અનુભૂતિ તે અનુભૂતિ કેટલી શક્ય છે અને તેને માટે વૈચારિક ભૂમિકા કેટલું કામ કરી શકે અને તેમની કૃપા કેટલું કામ કરે. હવે મારો સ્વપ્રમાણિત અપ્રમેય રૂપ અનુભવ એક જ વાતનો અનુભવ કરે છે કે જે પરમ તત્વ પુરુષાધાર મૂળ અસ્તિત્વ રૂપે રહેલ છે તેને મારી ગણતરીએ અનુભવ્યું છે એમ માને છે. સ્વપ્રમાણિત અપ્રમેય પ્રમાણ આપણને જરૂર છે. પ્રમાણની જેને જરૂર નથી. મારો સ્વપ્રમાણિત અપ્રમેય રૂપ અનુભવ એક જ વાતનો અનુભવ કરે છે કે જે પરમ તત્વ પુરુષાધાર મૂળ અસ્તિત્વ રૂપે રહેલ છે તેને મારી ગણતરીએ અનુભવ્યું છે એમ માને છે તે અનુભવ શક્ય નથી. બીજા પુરુષ તરીકેનો અનુભવ શક્ય નથી એમ કેવું. અનુભવ કરીને બોલનાર ઊભો રહે છે તો એ શક્ય નથી એવું છે. બોલના ના હોય તો નથી શક્ય. કે છે કેન્દ્રીય તત્વ છે. બરાબર. આધાર તત્વ જે અવતાર કીધા ને વિષ્ણુના અવતારો વ્યાપક બ્રહ્મના અવતાર કીધા. વ્યાપક બ્રહ્મ વિષ્ણુના અવતાર કીધા. વ્યાપક એમાં બ્રહ્મના કીધા. શબ્દ જ નથી એવું તો. વ્યાપક જેને અનુભવ કર્યો એ વ્યાપક બ્રહ્મના અવતાર કીધા. બરાબર બરાબર. ભગવાન તો કેન્દ્રીય તત્વ પરાત્પર રહે. પરાત્પર છે. તો વ્યાપક બ્રહ્મ આકૃતિ બતાવી વિષ્ણુ બતાવ્યા. તો વિષ્ણુ શું બતાવ્યા શેષનાગના પ્રિયમ વઢ્યા છે બરાબર અને લક્ષ્મી પગ દબાવે છે. લક્ષ્મી કોણ? ભગવાન લક્ષ્મી હોય અસ્તિત્વમાં સમૃદ્ધિ બધી પ્રકૃતિ જ થઈ ને પ્રકૃતિનો જ રૂપ થયો. એટલે જે છે જ્યારે જ્ઞાન થાય છે ત્યારે પ્રકૃતિ સેવામાં હા એટલે જેની પ્રકૃતિ સેવામાં છે એવો જે જ્ઞાનરૂપ વિચાર બરાબર એવા જે ભગવાનનો નિશ્ચય કર્યો છે એના અવતારો છે. એવા ભગવાન ગગન સદૃશમ આકાશવત. તમે છો તમારી પ્રકૃતિ કરી કહેવાય. ધારણ કરેલું જે શરીર એકલું નહીં. શરીર નહીં ત્રણેય દેહ મન બુદ્ધિ બધું મૂળ તો શરીર તો પેલાના આધારે હા, ચાલે છે. શરીર તો બાદ જ થાય. બાદ જ થાય. તો શરીરને પેલું શરીર કહીએ અંતઃકરણ. અંતઃકરણ બરાબર એ શરીરના ત્રણેય જે તમારી સેવામાં હોય એનો શું થયો એનો જેવો થયો ત્રણેય જે એના ભાવ છે તમારો હું કોનું છે એ તમારી સેવામાં હોય એ બોલો ને તમે બોલો તમે વિચાર કરશો બોલો વિચાર તમે બોલો એમાં તમારું પિંડ શરીર આવી જાય કે ના આવી જાય સેવામાં તો બોલો તો શબ્દ તમારી સેવામાં આવી જાય કે ના આવી જાય આવી જાય હું તમારી સેવામાં આવું આવી જાય. બુદ્ધિ આવે કે ના બુદ્ધિ આવે? આવી ચિત્ત આવે જાય કે ના ચિત્તે આવે? આવી જાય અંગે બધા જ અંગે અંગ આવી જાય એ સેવામાં. આખી પ્રકૃતિ સેવામાં કહેવાય અને હોય તમે નિરપેક્ષ નિશ્ચય રૂપે વિચાર રૂપે હોય તો વિચાર રૂપે હોય છે તો વિચાર રૂપે ક્યારે હોય કે કેન્દ્રમાં નિશ્ચય હોય તો એવું નિશ્ચય હોય તો જ વિચાર રૂપે. હવે તો તો જ વિચાર સંભવે. તો જ વિચાર સંભવ હોય. તો આનો અનુભવ છે કે નિશ્ચય તો એના આધારથી આનો અનુભવ થાય એ તો અકબંધ જ પડી હોય કેન્દ્ર અકબંધ જ રહે બરાબર. ચોક્કસ બરાબર છે. હવે જેને આ વિચારનો અનુભવ કર્યો છે અને કેન્દ્ર જોયું છે કે પ્રકાશ મારો છે એ ભગવાન પોતે એ ભગવાન સ્વયં. બરાબર. બરાબર પણ અઘરું બહુ છે અને એ ક્યાં નથી કે અંદર પાછળ ના જુઓ તો એટલે ભૂત અને ભગવાન સાધવા હોય ને તો પાછળ ના જુઓ. ના જોવાય. ખરી વાત છે. સંસાર સામુ એ જગત રહેતું નથી. ભય રાખો તમે, ભય ને મોહ રાખો ના થાય.
શીખી જેવું જ ના આવડે. આ શીખવાની વસ્તુ મૂકવાની વસ્તુ છે. આખું આધ્યાત્મિકતા મૂકવાની વસ્તુ. ભાગવાની વસ્તુ છે, શરીરને મારવાની વસ્તુ છે, શીખવાની વસ્તુ નથી. અને તોડવાની વસ્તુ છે. બરાબર? વિભાજન થાય. વિભાજન થાય. તેલ કાઢવું હોય, તલમાં તેલ કાઢવું હોય, તલને મારી નાખવું પડે, પછી તેલ ના કરે. ફૂલમાં જે તર કરવું હોય તો ફૂલને સીધી રાખવું પડે તો તર નીકળે. તો આધ્યાત્મિકતામાં આત્મા પરમાત્માનું પદ છે ને એને પીસી નાખવાનો તો તર જે અર્થ રહે એ આત્મા અર્થ છે, પરમાત્મા અર્થ છે. બરાબર? તો તેલ છે એ આત્મા છે અને સુગંધ છે પણ અત્તરમાં છે. બરાબર. અત્તરમાં તેલનું કેન્દ્ર સુગંધ. એ તેલ છે ને એ આત્મા છે અને સુગંધ છે પરમાત્મા. સુગંધ છે તો તેલની કિંમત છે, અત્તરની કિંમત છે. અને ફૂલ તો સ્થૂળમાં આવ્યું, એ તો બધું બાદ થઈ બંધ થઈ ગયું. ગયું, એ કચરાવી ગયું. કચરો. અને શરીર છે ને એમાં એને કશી નાખો કંઈ ના રહે તો એ તો તેલ જ નીકળે. તો આપણે દેહ ધરીને આ વિચાર તમે કરી શકો, છીનભીન કરી શકો? તો હાલ કરી શકીએ પછી ઘેર પાસે ઘર સાચું લાગે, હમ. 2 કલાક પછી ઘરે આવ્યા એમ થતું નથી, એવું થતું નથી. સાતત્ય જોઈએ આમાં, બિલકુલ સંપૂર્ણ. નિશ્ચય રીતે જુઓ, આ સમજવાની વસ્તુ નથી, આ હમ. મામવાની વસ્તુ છે. સમજવાની વસ્તુ સમજે ને એ તો ડાયો છે, બહુ ડાયો કહેવાય. તો કોકને કહેવા માટે સમજે કે જો સમજો, રાહ જોઈ રહ્યો કોકને કહેવાની. હા, સમજતા સમજતા રાહ જો તો કોકને કહીશ. પામવાનું છે. ચા પીવડાઈ નહીં કહીશ. પામવાનું છે. આપણે પામવાનું છે. સમજતા હોય ને વાત તો આના કહીશ હવે એમ કંઈ પોતા અહીં બેઠે બેઠે આ સમજવા બનાવવા કોકને કહીશ તો એવું થઈ જાય. એવા સંકલ્પો અંદર છે, એવા ઘાટ કઢાય અંદર. એ કોકના માટે સમજતા, પોતે ના સમજે. સમજે તોય એ કે બહિર્મુખ દ્રષ્ટિ છે. ભાઈને ખબર ના હું શું વિચાર કરું છું, આટલું કેવી રીતે ખબર ના પડે? એ વિચાર કરનારાય બાદ થઈ જવો જોઈએ. એ આપણે તો વાત તો દેખાવો જોઈએ. વાસ્તવિકમાં તો હા. દેખાવો જો. અને ટુકડો કે ભાઈ રે કોણ તે વાટ્યું નહીં હજુ, હજુ ફૂલને સુધી નાખ્યું નહીં. ફૂલ ના કોઈ રહે, છે, બોલનારું કોઈ છે. ફૂલનું અસ્તિત્વ જ ના રહે. હમ. પછી તેલ નીકળે, તેલમાં જે સુગંધ છે એ પરમાત્મા છે અને જે તેલ દેખાય ને એ આત્મા છે, અર્થ છે. આવું શું તો કોણ જાય નહીં. બરાબર? તો પશ્ચિમના સંસ્કૃતિવાળાએ શું કર્યું, આ દુઃખ આવ્યું ને એટલે રેડિયો ને આ બધા સાધનો નક્કી શોધ કર્યા કરી. મનોરંજનના. આપણા જ્ઞાનીએ શું વ્યસ્ત થવા માટે મનોરંજનના સાધનો. ભૂલો એટલે પેલું દુઃખ ભૂલાય. ભૂલી ગયો. બરાબર? એટલે મનનું કારણ જોયું તો મન બીજે પર કાઢો એટલે દુઃખ ભૂલી જવાય. તો જ્ઞાનીએ શું કર્યું, રોગ શોધી કાઢ્યો, કારણ કારણ શોધ્યું કે કારણ અપેક્ષા છે. સંસારમાં અપેક્ષા માટે દુઃખ, અપેક્ષાનું દુઃખ છે જુઓ છે કંઈ જોતું જ નહીં. તો અપેક્ષા છે એ જ દુઃખનું માં કહેવાય. આ જગત જ એવું જન્માષ્ટમી જગત અપેક્ષા કરે. અપેક્ષા નથી તો બરાબર, આપણે અપેક્ષા નહીં, કોઈકના હા ભલો કર અપેક્ષા અપાય. એટલે બીજી રીતે કેવી, એ ભલું કરવાનું એ અપેક્ષાનો જ રૂપ છે. એટલે વ્યક્તિ છો તો અપેક્ષા રહેવાની, ત્યાગની અપેક્ષા રહેવાની. હું ત્યાગી છું, મારે કંઈ કરવું નહીં. ત્યાગના ત્યાગીની તત્વ. રાગની અપેક્ષા, ત્યાગની અપેક્ષા સમજું છું નહીં બધો એ વ્યક્તિત્વ હોય ત્યાં સુધી અરે લાગેલું લાગેલું આખો સંસાર ચોટેલો છે. બરાબર, ચોક્કસ. બરાબર? તો શાંતિ કે આ તેલ છે એ પેલા આંબળાની પડી આવતી અને મેં તેલ આંબળાના પડે પાડી અને એક અત્યારની શીશી આટલી આવતી. એ તૈયાર થાય શીશી મેં નાખી દઈએ એટલે ગંધ બેસી જાય, સુગંધ તેલમાં. આ તેલમાં સુગંધ બેસી જાય, છૂટી જ પડે હવે. કોઈ કાળે ના પડે. તેલમાં સુગંધ બેહી ગઈ, અન્ય એ આમ થઈ ગયું. વ્યવસ્થિત કર કાઢો હડો એવો ઘાટ છે. બરાબર? આસામાં આ વાતમાં બેસી ગયો અંદર તો કાઢો કેવી રીતે? તો મરી જવાનું કામ છે. હા, હું પણ દેહ ભાવ બેહી ગયો અંદર.
કાઢવું કેવી રીતે ઊંથી તો નીકળે નહીં ના પાછું નીકળે. કેટલું અઘરું કામ છે. સમજો ના સમજો વાંચ્યું ને આવડી ગયું ને કીધું ને ના કીધું ને એમ ના થાય. આ શરીરને વાટી નાખવું પડે. સંબંધો ના રહે કે સાહેબ કશું સંબંધ ના રહે બરાબર અંદર છૂટા થઈ જવું પડે આખું. કેવળ સ્થિતિમાં ઉભા રહેવું પડે. તેલ નાખી દેવું પડે. તેલ થઈ જાય તેલમાં બાકીનો બધો કચરો બાદ થઈ જાય. તેલમાં તેલ નીકળે ને એમ દેહનો એક ભાવ તમારો ના રહેવો જોઈએ. થોડો વિચાર પર રહેવું પડે બરાબર. એટલે પ્રક્રિયા છે વટાઈ જવાની. હું વાત કરો પ્રક્રિયા છે. પારખુકરણ પ્રક્રિયા. પારખુકરણ જ્ઞાન દ્રષ્ટિ છે એટલે એમાં જ્ઞાનમાં ક્રિયા નથી, અજ્ઞાન હતું હા. એ બાદ થઈ ગયું એટલે જ્ઞાન રહ્યું. એ પારખુકરણ પ્રક્રિયા છે. દ્રશ્યની પ્રક્રિયા દ્રષ્ટાદ્રશ્યની પ્રક્રિયા છે. આ દ્રષ્ટાદ્રશ્ય પ્રક્રિયા સમજ પડતી હોય એના સમજ પડે બરાબર. બિલકુલ બરાબર તો તમારે આકાશ જ જેવું હોય આખું આ બધું મકાન આટલા છે ને આકાશ જેવું શું કરો? આ બધું બાદ કરવું પડે. જ્ઞાન દ્રષ્ટિ વગર ના થાય જ્ઞાન જ જોઈએ ત્યાં જોયો ને બાદ કરવાની જ્ઞાન દ્રષ્ટિ. જોયો ને તો જ્ઞાન દ્રષ્ટિ પછી ઘડીક બાદ છે એ ના કમાવ કાયમ રહેવું. આ તો પૂર્ણ ગુણ કહેવાય. ઘડીક તો બાદ કરે કે કલ્પના કરીએ છીએ ઘડીક તો તમે કહો તો આ બધું થાય પણ પછી એ ના થાય. પછી લાગુ કાયમ બોલે રહેવું પડે. લાગુ બોલું બોલે બરાબર એ મને બોલ ના થાય. આવી વાત છે. હવે વાંચો આગળ ભાઈ. એટલે મારો સ્વપ્રમાણિત અપ્રમેયરૂપ અનુભવ એક જ વાતનો અનુભવ કરે છે કે જે પરમ તત્વ પુરુષાધાર મૂળ અસ્તિત્વ રૂપે રહેલ છે તેને મારી ગણતરીએ અનુભવ્યું છે એમ માને છે તે અનુભવ શક્ય નથી. તે પરમ તત્વની જ આ વૈચારિક ભૂમિકા છે કે જેને પોતાના ધામ કે સ્થાન તરીકે પોતે જ સ્વીકારી છે. કરી શકાય પોતે જ. પોતે જ તે લોકો વિચાર માણસ નહીં વિચાર. અંદર આપણે જોઈએ ને આપણે હોંશી શરૂ કરીએ. હા હકીકતે હું અને નિશ્ચય એક જેવા છે. હા કેવું? એક જેવું લાગે છે એક જેવું લાગે. છે નહીં તમે કોઈ જૈન બી છો બરાબર હું છું હું છું કોણ તમે તો ખરેખર તમે હું છું સલાહ વડે કહો છો અસ્તિત્વ વળે છે જ્ઞાન અને નિશ્ચય વડે કહો છો. તે સિવાય બીજું જૈન બીજા કોઈ ના બોલે તમે જ બોલો. એટલે હુંને ખબર નથી કે કોના આધારે હું હા, હુંકાર કરી રહ્યો કાંઈ છું ખબર નથી નિશ્ચયના આધારે બરાબર. હવે નિશ્ચય ઓળખતા નહીં આપણે કદી હું ઓળખીએ છીએ. એટલે અહમ પોષણ મેળવે હા અવ્યક્ત છે હાજર છે ને અવ્યક્ત છે એના વડે જ તમે અસ્તિત્વ ધરાવો. બહુ સાચું તમારું નામ જયંતભાઈ જયંતભાઈ ખબર છે પડી જયંતભાઈ છે જ્ઞાનથી એમ નિશ્ચય ધરાવે છે ભરતભાઈ બરાબર મારે છે. એ તત્વ છે મૂળભૂત પણ આપણે અગોચરના ગમ્ય બુદ્ધિ પહોંચતી નથી અને દેખાતું નથી અને જે દેખાય છે ઓંકાર કરી બરાબર? તો આ તત્વ તો નિત્ય છે આત્મા પરમાત્મા નિત્ય હાજર છે એનાથી આપણે હું કહીએ છીએ એનાથી આપણે કોઈ વિષય જોઈએ કે છે ને હું પણ દાખવી શકીએ છીએ બોલી શકીએ ચાલી શકીએ બધું જ થાય ક્રિયા કરનાર તત્વો છે બધા સાધનો છે બધા. હવે સાધન જ જોઈએ ને આપણે તો પિંડને જ હું કીધું બધું ભેગું થઈ જાય આખું પિંડ ભેગું પિંડ થઈ જ. જાય આ જોવાનું કરું કોણ સાંભળવાનું કરે મહેનત છે કે નહીં અલગ તો પિંડમાં શું કહીએ આખી આખું પેપરને અલગ છે જોતા નહીં આપણે એક પણ બોલાય તે સિવાય બોલાય નહીં તો જ્ઞાનીઓ અને ટુકડા કરી નાખે કે આ ના હોય તો શું થાય એક વાત જાગે કરે છે આંખ એક નથી તો શું થાય મોઢું નથી તો શું થાય કોણ નથી તો શું થાય લીવર નહીં તો શું થાય કિડની નહીં તો શું થાય એ જોવો છે જીવાય તો જેમ શરીરમાં અંગ એક બગડે તો આખું સ્કેલ જાય છે બરાબર એમાં એક પિંડ જાય એટલે મશીન બંધ થઈ જાય
બરાબર? તો શરીરના આ જો ડૉક્ટરો ભણતા હોય એક એક શું કામ કે જાણતા હોય ને કે કિડની શું કામ કરે, લીવર શું કામ કરે, હૃદય શું કામ કરે, અન્ય પ્રવાહી શું કામ કરે, ફેફસા શું કામ કરે, આંખો શું કામ કરે, રતન કેવું હોય, પડદો કેવો હોય અંદર, તો આંખો કોઈ પડદો જો રિપેર કરતા હોય કેવું કરતા હોય, અંદર પડદો જ ફેરવતા હોય. મને એક ડૉક્ટરે કીધું, કાકા તમારી આંખમાં એક દોઢી છે. દોઢી મને ખબર નહીં દોઢી તો હોય, પછી કોઈને કીધું નહીં ડૉક્ટરે. એક છોકરીએ કીધું, એ છોકરી મોટી નથી બહુ, 25 વર્ષની હશે બહુ તો, ફૂલ બેઠા છે જોઈને તને કીધું. દોઢી એટલે શું કોણ? હે દોઢી? 83 83 આમ એ આમ જે હરકી જોવે ને આમ 83 હોય, 83 હોય એક છે જ ફેરફાર વાળી. મોટા ભાગના લોકો એ તો 83 હોય. તરત જ દેખાય દેખાઈ આવે. વધારે હોય તો દેખાય, ઓછી હોય ને તો બહુ ખબર ના પડે. થોડુંક હોય ના પણ ઓછી હોય. એટલે તે પરમ તત્વની જ આ વૈચારિક ભૂમિકા છે કે જેને પોતાના ધામ કે સ્થાન તરીકે પોતે સ્વીકારેલી છે. ધામ શું કામ કહ્યું કે તો માયા કોઈ છે જ નહીં, કેવળ ચિદાકાશ છે. ભૂમિકા. ચીજ એટલે જ્ઞાન, જ્ઞાન. જ્ઞાન, અને આકાશ એટલે ખાલી જગ્યા સ્પેસ. તો આકાશ એટલા માટે કીધું કે આકાશનું માપ તમે કાઢી શકો છો. તો આકાશથી પણ તમે છો, તો આકાશ જેવો વ્યાપ્ત છે એ સ્વરૂપ કેવું? બરાબર. જેમાં આકાશ એ વ્યાપ્ત છે, એ સ્વરૂપ કેવું? એ કેવું? સમય જાય છે જેમાં આકાશ પણ. આકાશ સમાઈ જાય એ સ્વરૂપ કેવું? એ સ્વરૂપ કેવું? હવે એ તમે છો, તમે પિંડમાં રમો છો, બોલો તમારા વિષય રમાડી જાય, અહમ રમાડી જાય, હું કંઈક છું. એ બોલો આ મારું એક પહોંચ્યું હોય ને પહોંચ્યું ને પડી ગયું હોય ને તો એમ લાગે મારું નહીં હોય ને. ભાઈ ખ્યાલ આવ્યો? અને જો હોય અને જતું રહ્યું તારું કે ભલે જતું રહ્યું પણ મારું હતું અંદર સ્પંદનો થાય. કેમ થાય? ખાતું જ નથી. આ પિંડની ભૂમિકા જે એ ખબર જ નહીં પડતી. માણસ એ ખાય એ છે ખાય. હું ને મારું. એટલે આપણે એ તત્વ એ છે એનો કામ કરવું. હું મારું કેનાર તત્વ જુદા છે, મારું કેનાર જુદા છે, હું કેનાર જુદા છે એ ઓળખવો પડે. બરાબર? ઓળખ્યા વગર બાદ ના થાય. અણસી ચીપીઓ અલગ વસ્તુ છે. ચીપીઓ અણસી બે અલગ વસ્તુ છે. જે આડું રફ પકડવો તો ચીપીઓ જ હોય, અને સારું ફીટ પકડવો તો અણસી છે. તો પેલી પકડવો તો ચીપિયાથી પકડાય. ના તાર રોટલો શેકવાનો તો તપ ફણસી ના ચાલે. ના થાય, ચીપ્યો જ જુઓ. ચીપીઓ જ હોય. વાવ. એટલે જ્યાં જેવું સાધન હોય ને એવું જેવું. અરે વાહ, આ બેટા બચ્ચે લાગે.